હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે જવાના છીએ એજ્યુકેશન એક્સપોમાં. તો સવારમાં હું અને મારો મિત્ર તૈયાર થઈને નીકળી ગયા એજ્યુકેશન એક્સપોમાં જવા માટે. તો પહેલાં તો આપણે બસમાં બેસી અને નીકળી ગયા એજ્યુકેશન એક્સપોમાં જવા માટે, અને થોડી વાર ચાલવાથી આપણે પહોંચી ગયા એજ્યુકેશન એક્સપોમાં. તો ચાલો હવે હું તમને અંદરથી બધું સારી રીતે બતાવું. પછી અંદર જતાં જ અમને આવા ડાગલા જોવા મળી ગયા. તો મેં ને મારા મિત્રએ થોડી વાર સારી રીતે મસ્તી કરી લીધી. તો ચાલો હવે હું તમને બતાવું અમે કેવી મસ્તી કરી લીધી. પછી આ ભાલુ આગળ મારો મિત્ર ફોટો પડાવવા ગયો ને, તો ભાલુએ તો એના ચોપડા જ જટી લીધા. ચોપડા પાછા લેવા ગયો ને તો ભાલુ કંઈ નથી દેવા. તો મારો મિત્ર કે મારે નથી જોતા, રાખતું. તો એટલામાં તો એની નીચે નાખી દીધા. અને પછી આપણે દ્વારકાધીશના દર્શન કરી અને નીકળી ગયા હજી અંદર. એટલામાં તો અમે પહોંચ્યા જતા એટલે કોઈ હજી આવ્યું નહોતું અને કાર્યક્રમ ચાલુ પણ નહોતો થયો. એટલામાં તો નાનું પૂતળું અમને બોલાવતું હતું કે તમે અહીંયા આવી જાઓ. અને એટલામાં તો અમને બીજા કોઈકની ખોપડી પણ જોવા મળી ગઈ. અને પછી આપણે ત્યાંથી આગળ ગયા ને તો અમને અલગ અલગ દેશની નોટું અને અલગ અલગ દેશના સિક્કાઓ પણ જોવા મળ્યા. અને રસ્તામાં એક આ ડાગલો રખડતો પણ જો. મારા મિત્રને ભૂખ લાગી હતી એટલે પછી આપણે નાસ્તો કરવા નીકળી ગયા. અને નાસ્તો કરી અને પછી થોડી વાર આપણે ગાર્ડનમાં આવી ગયા. અને ત્યાં અલગ અલગ જાતની રાઈડો હતી. તો મેં ને મારા મિત્રએ રાઈડોને જોઈ અને ગેલા થઈ ગયા. અને પછી થોડીક વાર એટલામાં તો હવે કાર્યક્રમ ચાલુ થવાનો હતો એટલે આપણે અંદર પહોંચી ગયા. અને અંદર પહોંચીને જોયું તો ખુરચી તો બધી રોકી લીધી હતી. એટલે અમારે પછી નીચે બેસવું પડ્યું. તો આપણે નીચે બેઠા. એટલામાં તો આપણે થોડાક યુટ્યુબર જોવા મળી ગયા. તો આપણે જલ્દીથી દોડીને એની પાસે પછી આપણે યુટ્યુબર હારે ફોટા પડી લીધા. તો મારો મિત્ર કહે વરી પાછા ગોરીલા આગળ જઈએ. તો અમે ત્યાં જઈને વરી પાછા મસ્તી કરવા માંડ્યા. એટલી વારમાં તો કાર્યક્રમ ચાલુ થઈ ગયો. એટલામાં તો ત્યાં ગળદી પણ બહુ વધારે હતી. અને એક લોકલ કલાકાર પણ ત્યાં આવ્યો હતો. તો અમે તેનો અવાજ સાંભળી લીધો. એ પણ મારા વાલા નિહારે રે હે ધીરે તે તો સીધ ને કરાયા સામણા એ ઓખો તો દુનિયાથી દેવની વાત જ નો થાય ને જો ઠાકર નો ઈ આપે દ્વારિકાના દેવની વાત જ નો થાય. પછી ત્યાં થોડાક મહેમાનો પણ આવ્યા હતા. તો એનું સન્માન કરવું તો પડે ને, એટલે ત્યાં અમેઝિંગ દ્વારકા વાળાએ તેનું સન્માન. એટલામાં તો મનીષભાઈ આવી ગયા સ્પીકર લઈને અને બોલવાનું ચાલુ કરી દીધું. રિયલ મીનિંગ તમને મારે સમજાવવું છે. સાચું શિક્ષણ કોને કહેવાય? પાંચમામાંથી છઠ્ઠામાં, છઠ્ઠામાંથી સાતમામાં જઈને શિક્ષણ ન કહેવાય. ભાઈ બંધ ખોટું ના લગાડતા હો તમે. સત્યમેવ જયતે, હે ને? લખો એટલે 2 માર્ક્સ આવે કે ન આવે? આને ભણતર કહેવાય બેન. જે ગોઈખું એ ઓઈખું, આને કહેવાય ભણતર. એવો કાય એને કહેવાય ભણતર. એનાથી ટકા આવે, ટકા ટેલેન્ટ નો આવે. ટેલેન્ટ માટે બાકીના 3 ની જરૂર પડે. ભણતર એટલે શું? લખી નાખો ને 2 માર્ક્સ આવે તને ભણતર કહેવાય. કોઈ છોકરાએ લખ્યું સત્યમેવ જયતે, સાચા બોલનારનો વિજય થાય, 2 માર્ક્સ આવી ગયા, એને કહેવાય ભણતર. હવે આ દીકરો જો સાચું બોલવાની શરૂઆત કરે, શીખે ને, તો એને કહેવાય ગણતર. એ સાચું બોલવાની શરૂઆત કરે તો એને કહેવાય ગણતર. સાચું બોલતા તકલીફ પડે, મુસીબત પડે, સમસ્યા પડે, પણ એ ગભરાય નહીં, પાછો ઊભો થાય અને સાચું બોલવાનો પ્રયત્ન શરૂ રાખે તો ભણતર ગણતર, પછી એને કહેવાય ઘડતર. જેને કેરેક્ટર, જે રવિભાઈ હમણાં વાત કરી, જે આપણા પોતાના રવિભાઈ જે વાત કરી ને કેરેક્ટર બિલ્ડિંગ, એ ઘડતર છે, એ ઘડતર. અને જો આટલું કર્યા પછી તમારો દીકરો કે દીકરી સાચું બોલતા શીખી જાય તો એને કહેવાય ચણતર. સાહેબ, શિક્ષણનો સાચો હેતુ આ છે. મારા વાલા દીકરાઓ, શું ચણ્યા? જો આ 4 સવાલનો જવાબ મળે તો શિક્ષણ સાચું સાર્થક થાય. બોલો હા કે ના? શિક્ષણને એક દીકરી છે દાદા. જેમ 4 દીકરા છે ને એમ શિક્ષણને એક દીકરી પણ છે. એનું નામ છે કેળવણી. આપણે ખોટા જેને કહીએ છીએ
આ ભેણો પણ ઘેરવાની એવું કહીએ છે ને એ કેળવાળો નહીં એટલે ન થયું. તમારે ઘરે કોઈ મહેમાન આવે નેહડામાં તમે બેઠા હોય ને તમારો દીકરો કે દીકરી એના માટે પાણી લઈને જાય અને 3 આંગળી જો અંદર રહી જાય ને તો એને સિરિયસ કેસ કહેવાય. સિરિયસ કેસ. પણ બરાબર લઈને જાય ને જય મુરલીધર જય ઠાકર જય માતાજી કરીને પાણી આમ બરાબર પાય તો એને સિન્સિયર કેસ કહેવાય. શિક્ષણ છે ને શિક્ષણ આવી જાય, ઈગો નો આવી જાય, બી એટીટ્યુડ ના આવી જાય. તમારા બાળકો તમારા થઈને રહે તો એ સાચા અર્થમાં કેળવણી છે. બોલો હા કે ના? શેના માટે ભણો છો? જાવું છે બેન તમારે? તમે વિચારો, તમે 4 જણા ઉભા થાવ છો, આ બધાનું ધ્યાન તમારી સામું છે. આને કહેવાય કેળવણી નો અભાવ. માફ કરજો માતાજી. હોસલો से उड़ान होती है तो हौसला मजबूत થાય તો એને સાચા શિક્ષણ સાથે સરેલા સપના કહેવાય. તમારા બાળકોના સપના મોટા થાય તો એને શિક્ષણ કહેવાય. આમ જો રાત્રે 10:30 11 વાગ્યાના સમયે પપ્પા આખો દિવસ ખેતી કરી અને ઘરે આવે, રાતનો પાવર હોય પાણી વાળીને ઘરે આવે ને ભાઈબંધ, અને આમ દરવાજો ખોલે અને દીકરો ને દીકરી જો વાંચતા દેખાય ને તો સમજી જવાનું કે તમારા સપના પૂરા કરવા કામ કરી રહ્યા છે. વહેલી 5 વાગે માં ઉઠીને વાહિદું કરે, કઈ ભાઈનું કામ કરે અને 5 વાગે ઉઠી નાઈ પરવારીમાં ચેક કરે ને દરવાજો ખોલે ને દીકરો કે દીકરી ભણતા દેખાય તો સમજવાનું કે અમારા સપના પૂરા કરવા માટે કામ કરી રહ્યા છે. સાહેબ આ સપના છે. સપના આ છે ને તમને બતાવવાની શરૂઆત બતાવે દીકરા. સપના ક્યાં જોવા જોઈએ, કોના માટે જોવા જોઈએ? તમને થાય કે સાહેબ અમારે શું સપના જોવા? સાંભળ દીકરા, આ યાદ રાખજે મારી વાત. કદાચ તું એક્સપો ભૂલી જાય તો હાલશે, આ વાત નહીં ભૂલતો. આ દુનિયામાં ગરીબ જન્મવું દીકરા ગુનો નથી. ગરીબ જન્મવું ને એ ગુનો નથી, પણ માતા પિતા ગરીબ મરે તો આનાથી મોટી બીજી કોઈ ભૂલ નથી. સાહેબ એને અમીર કરવાના સપના જો ને તો સાચું સપનું જોયું કે મારા માતા પિતાને ક્યાં પહોંચાડવા છે. શિક્ષણનો સાચો હેતુ આ છે. સપનાઓ કોણ બતાવે સાહેબ? સપનાઓ કોણ બતાવે? તમે તમારા બાળકને લઈને દ્વારકા જમવા લઈ જાઓ તો એ શું માગશે? આલુપુરી માગશે, પાણીપુરી માગશે, સેન્ડવિચ માગશે, જે મળતું હોય એ માગશે. બોલો હા કે ના? મારી ફરજ છે, બાપની ફરજ છે એને મેનુ કાર્ડ બતાવે. કામદાન ખાવું છે તો આને સપનું જોયું કહેવાય અને સપના જોડે છે. માં સપનું બતાવે સાહેબ. માં રામેશ્વરના એક નાનકડા અમથા ઝૂંપડાની બહાર 5 બાળકો બેઠા છે. જેટલી મમ્મીઓ મને સાંભળજો એ ચિંતા ન કરતા બેન કે અત્યારે આપણે ક્યાં છીએ. તમે એટલું તો વિચારી આપો ને કે મારી દીકરીને ક્યાં પહોંચાડવી છે. તમે એ ચિંતા નહીં કરતા તમે અત્યારે શું છો બેન. એમ મા પાસે છે ખબર? એમ કે એક માતા છે ને 100 શિક્ષકની ગરજ થાય. એક માતા 100 શિક્ષકની ગરજ થાય. પણ એક માતા એક બાળકના ઉછેરમાં એક ભૂલ કરી જાય, 100 શિક્ષક ભેગા થઈને એ ભૂલને સુધારી શકે. સાંભળજો મારી વાત. 5 બાળક બેઠા છે. સૌથી નાના બાળકને ભોજન આપ્યું, બાળકે ભોજન લેતો ગયો. જેવું બાળકનું ભોજન કર્યું, ભોજન મતલબ ભાત, જેવા બાળકના ભાત પૂરા થયા એટલે માએ દીવો ઠારી નાખ્યો. દીવાને ઠરતો જોઈને બાળકે સવાલ પૂછ્યો. યાદ રાખજો, જેટલા માતા પિતાને બાળકો સાંભળો છો એ સવાલ સર્જે ને એ જ શિક્ષણ. જો સવાલ ન થાય તો શિક્ષણ ન થાય. તમારો બાળક તમને સવાલ પૂછશે, ભલે તમે અભણ હો, તમે ના ભણતા હોય તો સાંભળજો મારી વાત. બા આપણે છે ને બેન, સવાલ પૂછશે, સવાલ પૂછવાનો હો કે એનો જવાબ દેવાનું કામ તમારું. તમે જે જવાબ આપો ને એના આધારે તમને બીજી વાર સવાલ પૂછે. આ બાળકે પૂછ્યું માં દીવો કેમ કરી નાખ્યો? બોલે બેટા આટલું જ કેરોસીન છે. માતાજીની કૃપાથી, મુરલીધરની કૃપાથી બેઠેલામાંથી કોઈની હાલત એવી નથી કે અંધારું થાય તો બાળક ભણી ન શકે. પણ આમાં બહુ વિચારવાળી હતી, આમાં બહુ વિઝનવાળી હતી. એમ ખબર હતી કે આ ઝૂંપડાના અંધકાર કરતા મારા જીવનનો અંધકાર બહુ મોટો છે. ઝૂંપડાના અંધકાર કરતા મારા જીવનનો અંધકાર મોટો છે. બેટા મને તારા પર ભરોસો છે કે તું ઝૂંપડાનો અંધકાર દૂર કરે કે ના કરે, મારા જીવનનો અંધકાર દૂર કરીશ. છોકરાએ માને પૂછ્યું, માતાને ભરોસો છે? બોલે હા મને ભરોસો. માતાને ભરોસો છે? બોલે હા મને ભરોસો છે બેટા કે તું મારા જીવનનો અંધકાર દૂર કરીશ. મુઠ્ઠી વાળી છોકરો સંકલ્પ કરે, મારી વાતને સમજજો. એક 6 વર્ષનો છોકરો મુઠ્ઠી વાળી સંકલ્પ કરે કે માં તને ભરોસો છે ને તો હું તારા જીવનનો ની દેશનો અંધકાર દૂર કરીશ. સાંભળજો મારી વાત. રામેશ્વરના નાનકડા અમથા ઝૂંપડાથી શરૂ થયેલી યાત્રા છે રાષ્ટ્રપતિ ભવન સુધી ગઈ. એ વ્યક્તિ એટલે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. આ તાકાત છે સપના જોવામાં. કેટલામાંથી કોઈની હાલત એવી નથી. ભગવાનની કૃપા છે. 5-6 ગાયું 5-6 ભેહું ઘરે છે. બતાવો સપનું મારા દીકરાને તમે દીકરા કરી શકો. આ તાકાત છે સપના જોવામાં. શિક્ષક સપનું બતાવે. આટલા સ્ટોલ ધારકો છે, બધાને સમજાવવા માંગુ છું. કદાચ કોઈ છોકરો તમને 2 સવાલ પૂછે ને, આપણો તો સ્પોન્સર કો સ્પોન્સર પાવરભાઈ વાળા મારા મિત્રો તમને બધાને કહું છું, છોકરાઓને સવાલ પૂછે ને કે ભણો શા માટે, શું કામ ભણી રહે, ક્લેરિટી ઓફ વાય. આ જ્યારે હું હાથમાં માઇક લઉં ત્યારે બધી જગ્યાએ છે ને વાયને ક્લિયર કરાવું છું. બિઝનેસમેનોને, બેંકોમાં જ્યાં જાઉં ત્યાં વાય ક્લિયર કરાવું છું. ઘણીવાર મને ડાઉટ થતો કે હું આ વાય ક્લિયર કરાવું છું લોકો સુધી પહોંચતો હશે.
પણ ભગવાનની કૃપા હોય ને એટલે પુરાવાઓ મળે. દિવાળી પહેલા મને એક પુરાવો મળી ગયો કે જે હું વાય ક્લિયર કરાવું છું ને 100% વાય ક્લિયર થઈ રહ્યો છે. ખબર કેમ પડે? દોડાવો તમારા છોકરાને ટેલેન્ટ પાછળ દોડાવો યાર, કેમ કે ટેલેન્ટ થી એની જીત થવાની છે. આગે ના માટે બેઠેલા બધાને સમજાવવા માંગુ છું, ખાલી ના ભણતા દીકરા. આટલી સરસ મજાની ઇન્સ્ટિટ્યૂટ તમારી સાથે આવી છે ને, દરેક ઇન્સ્ટિટ્યૂટ પાસે એક મોટી ખાસિયત છે, દરેક પાસે એક મોટી કિંમત છે. એની સાથે બેસજો અને તમારી આવડતને મજબૂત કરજો, કેમ કે આવનારો સમય આવડતનો આવવાનો છે. બોલો હા કે ના? હું સમજાવું શિક્ષણ કોને કહેવાય. હેલો દિનેશભાઈ, 87% લોકો કનેક્ટ થઈ ગયા છે. 7-8 લોકોના મોઢામાં માવા છે, એને થોડીક વાર લાગશે. અમુક બહેનોને સિરિયલનો સમય થયો છે, એને થોડીક વધારે વાર લાગશે. તકલીફ એ છે કે 87%માંથી 100% ને ત્યાં સુધી હું મારી વાત મૂકીશ નહીં. તમે જેટલા વહેલા થશો એટલું કામ આપણું ઈઝી બનશે. શિક્ષણ છે ને, શિક્ષણ એ આપણે સમજીએ એવું છે જ નહીં. શિક્ષણને 4 દીકરા છે સાહેબ, 4 દીકરા. કદાચ આ વાત છે ને અભણ માતા પિતાને સમજાવવા ટોનમાં હું સમજાવી, જરાય ચિંતા ન કરતા બેન. કદાચ તમે ના ભણાવો તો ઉપાધિ ના કરતા, કેમ કે આ દુનિયામાં જેટલા મહાન માણસોને આપણે મહાન માનીએ છીએ એમાંથી ઘણા બધા લોકો જેના માતા પિતા ક્યારે ભણ્યા જ નતા, પણ આજે મહાનતાના શિખરો ઉપર છે. તમે નથી ભણ્યા એ મોટી વાત નથી, પણ તમે તમારા બાળકોને ભણાવવાની આશાથી મુક્તાની સૌથી મોટી વાત છે. શિક્ષણને 4 દીકરાઓ છે દોસ્ત, 4 દીકરાઓ. ભણતર, ગણતર, ઘડતર, ચણતર. 4 દીકરાઓથી શિક્ષણ ઊભું છે. ભણતર, ગણતર, ઘડતર, ચણતર. હમણાં એક સ્ટોરમાં પણ મેં આ 3 દીકરાઓ વાંચ્યા, એક ભૂલાઈ ગયા તો થવું પડે. એક ખાટલા પર એક છોકરી સૂતી છે, મમ્મીની સામે જોયું, હાથમાં હાથ નાખ્યો અને મમ્મીનો હાથ પકડીને દીકરી બોલી કે માં, હવે મારાથી નહીં થાય. અમારા સંતાનો પણ તમને ઘણી બધી વાર એ વાત કરતા હશે બેન કે હવે મારાથી નહીં થાય. આ માની મજબૂતાઈ જોવો ભાઈ. શિક્ષણ કોને કહેવાય? માએ હાથ મજબૂત કરી કીધું બેટા શું કહે છે, શું નહીં થાય? બોલે માં, ડુંગર ચડવાતા, પર્વત ચડવાતા, મોટા મોટી જગ્યાએ જે લાઈફને એક્સપ્લોર કરવી હતી, પણ માં હવે મારાથી નહીં થાય. બોલે કેમ? બોલે માં પગ કપાઈ ગયા ને, કપાઈ ગયેલા પગેમાં પર્વત ના ચડાય, કપાઈ ગયેલા પગેમાં ડુંગર ના ચડાય. હાથને મજબૂત કરીને માં બોલી, કોણે કીધું બેટા, કોણે કીધું બેટા કે પગથી પર્વત ચડાય? બેટા કોણે કીધું કે પગથી પર્વત ચડાય? બેટા પગથી પર્વત ના ચડાય, મજબૂત મનથી પર્વત ચડાય. મન જેના નબળા હોય રસ્તા કઈ જડતા નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતા નથી. બેટા મનને મજબૂત કર, પર્વત નહીં દુનિયામાં જવું હોય ત્યાં જવાય. આ છોકરીએ માના શબ્દ પર ભરોસો રાખ્યો, આને શિક્ષણ કહેવાય સાહેબ. મનોસ્થિતિ મજબૂત થાય ને તો એને શિક્ષણ કહેવાય. આ છોકરાઓએ જે કાલને આજ જે આ 24 કલાકમાં હુતા વગર કામ કઈ થાય. દીકરીનો જન્મ થયો અને 3જા મંથે એની માને ખબર પડી કે આને કઈ બીમારી છે, અને 3 વર્ષ તો ખબર પડી ગઈ કે આના બેમાંથી કઈ હાથ નથી. દીકરીના 3જા વર્ષે ખબર પડી ગઈ કે આના બેમાંથી કઈ હાથ નથી. માં માથું ઓળવા કપડા પહેરાવે ને, માં એને કે બેટા તને આખી દુનિયા એમ કહેશે કે તારા બેમાંથી કઈ હાથ નહીં. તું શું કહેશે? આખી દુનિયા તને એમ કહેશે કે તારા બેમાંથી કઈ હાથ નહીં. છોકરી કઈ બોલે નહીં, એમને સાંભળે. પછી મેં એકવાર ખીજાઈને કીધું કે તને કોઈ એમ કે ને કે તારા બેમાંથી કઈ હાથ નહીં, તારા બેમાંથી કઈ હાથ નહીં, તારે ઊંચા અવાજે કહેવાનું, હાથ નો હોય તો કાઈ નહીં, પગ તો છે ને. હાથ નો હોય તો કાઈ નહીં, પગ તો છે ને. હાથ નો હોય તો કાઈ નહીં, પગ તો છે ને. આ છોકરીએ 10 વર્ષની ઉંમરે સાબિત કર્યું, જેટલા કામ આપણે હાથ વડે કરીએ છીએ ને એ બધા જ કામ દીકરી પગ અને મોઢા વડે કરવા લાગી. એના ખુદના મનમાં સવાલ થયો, મોટા થઈ ગયા છો. આપણે ખાલી માગી લઈએ છીએ દીકરા કે પપ્પા આ જોઈએ છીએ, પપ્પા જોઈએ છીએ. ત્યારે ખંભા ઉપર હાથ મૂકીને પૂછવાનું, છો ક્યાંથી? તમને ફરક પડે કે ના પડે? એમને ફરક પડે છે બેટા. જ્યારે તમે છેતરો છો ને એમને, ત્યારે એમને બહુ ફરક પડે છે, પણ એ કઈ નથી શકતા દીકરા. જો મારા પર ભરોસો ન હોય ને બેટા, ખાલી બાજુમાં બેઠેલી માની આંખમાં જોઈ લે, બાજુ બેઠેલા પપ્પાની આંખમાં જોઈ લે. એના આંખમાંથી જે આંસુ પડે છે ને દીકરા, એને એટલો ફરક પડે છે બેટા. એની આંખમાંથી જે આંસુ પડી રહ્યા છે ને એને એટલો ફરક પડે છે. કોઈ દિવસ તે પપ્પાની આંખમાં જોયા નહીં હોય, પણ આજ તને દેખાશે દીકરા, જોઈ લે. એ જે આંખમાંથી પડે છે ને એટલો ફરક પડે છે. અને એટલા માટે તને આવા કાળા તડકાના રહેવાના સમયે, સુવાના સમયે, આરામ કરવાના સમયે તને આવા એક્સપોમાં લઈને આવ્યા છે, કેમ કે એને ફરક પડે છે. એની ઈચ્છા શું છે? દરેક માતા પિતાની ઈચ્છા શું હોય સાહેબ? કે અમને જેવું જીવન મળ્યું ને એનાથી સારું જીવન અમારા માતા પિતા તરીકે ગુણમાં અમારે અમારા બાળકોને આપવું છે. બોલો હા કે ના? અમે મજદૂરી કરી પણ અમારે એની પાસે નથી કરાવી. એના મગજમાં ક્લિયર કરાવો કે તને ફરક પડે કે ના પડે? તારા બાપને ફરક પડે છે બેટા. તને ફરક પડે કે ના પડે? તારી માને ફરક. આ સાચું શિક્ષણ આ છે સાહેબ. આ ન થાય તો કાંઈ નથી. એને બધા મગજમાં ખોલવું પડશે. રિયાલિટી ઓફ એજ્યુકેશન આ છે ને, બતાવવું પડશે કે આ સંઘર્ષ તારા પપ્પા તારા માટે કરે છે દીકરા. આ વેલ્યુ તારે ક્રિએટ કરવી પડશે. દેખાય છે ને બેટા?
આ પપ્પાની આંખમાંથી જે આંસુ પડે છે ને એને એટલો ફરક પડે છે. સમજો મારી વાત. 1 raised to 365 આન્સર ઇઝ 1. સાહેબ હશે એને સમજાઈ ગયું હશે. 1 ની પર 365 ઘાત કરો જવાબ એક જ આવે દીકરા. 1.0 1 raised to 365 आंसर इज 37.8. एक फेरफार करो. राम ने मानो છો ને कल से अच्छा आज और आज से अच्छा कल. મારા કાલથી મારા આજને બહેતર કરવું છે અને મારા આજથી મારા કાલને બહેતર કરવું છે. એને કહેવાય સ્ટ્રોંગ માઇન્ડસેટ. બોલો આગે ના મન મજબૂત કરો તો થાય. કોણ કોણ મારી વાતને સમજી રહ્યા છે? શિક્ષણનો સાચો હેતુ સમજાવું છું. સપના મોટા કરો, મનને મજબૂત કરો અને આત્મવિશ્વાસને સ્ટ્રોંગ કરો. જો આત્મવિશ્વાસ મજબૂત થાય તો સાચા હાથમાં શિક્ષણ છે. કહેવાય માઈક આગલા વેડા નો ચાલે. મારથી ફર્સ્ટ છોકરો હાથમાં માઈક લે છે. આ બધા જ જેટલા શિક્ષણ લીધો બેઠા છે એના માટે આ વાત મૂકું છું. 11 વર્ષ 6 મહિનાનો છોકરો હાથમાં માઈક લે છે અને આખા દુનિયાની ન્યૂઝ સામે બેઠી છે. આખી દુનિયાની ન્યૂઝ બેટા. અને શું કહે છે ખબર? મારું નામ યાદ રાખી લો, મને ભૂલતા નહીં. મને ઓળખો છો કે નથી ઓળખતા? બોલે કોણ? બોલે હું ગુકેશ. 11 વર્ષ 6 મહિનાનો છું. આખા વર્લ્ડમાં જ્યારે ચેસની વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાશે ત્યારે સૌથી નાની ઉંમરનો વર્લ્ડ ચેમ્પિયન હું બનીશ. અને યાદ રાખજો, મને ભૂલતા નહીં, સૌથી નાની ઉંમરનો વર્લ્ડ ચેમ્પિયન હું બનીશ. પપ્પાએ નક્કી કર્યું, મમ્મીએ નક્કી કર્યું, આના સપનાને પૂરા કરવા માટે, આત્મવિશ્વાસ ભરવા માટે આપણે કંઈક કરવું પડશે. પપ્પાએ જોબ છોડી દીધી અને 7 વર્ષ સુધી આ છોકરા સાથે રેખડા. આ છોકરો 18 વર્ષના 3 મહિનાનો થયો, હાથમાં માઇક લીધું અને દુનિયાને કીધું મને ભૂલી નથી ગયા ને. આ જો આ ચેસની વર્લ્ડ ચેમ્પિયનશિપ થઈ છે અને સૌથી નાની ઉંમરનો વર્લ્ડ ચેમ્પિયન તમારી સામે ઊભો છે. ગુકેશ. આની નામ છે આત્મવિશ્વાસ. પપ્પાને થાય કે 7 વર્ષ આપ્યા તો શું થયું? પપ્પા 7 વર્ષમાં કમાઈ કેટલું કમાત મોટા ભાઈ? 2 કરોડ, 3 કરોડ, હાલો 5 કરોડ. ગુકેશે પેલો ચેક પપ્પાના હાથમાં આપ્યો 11 કરોડ રૂપિયાનો. આ તાકાત છે આત્મવિશ્વાસની. ભરોસો આવે તો કામ થાય. શિક્ષણ એને કહેવાય ભરોસો આવવો પડે. બોલો આગે ના. તમારા બાળકોમાં ભરોસો તારથી થાય. યુ કેન ડુ ઇટ બેટા, તારથી થાય. આને કહેવાય શિક્ષણ. અને ચોથી અને સૌથી મહત્વની વાત, શિક્ષણ કોને કહેવાય? બહુ મહત્વનું છે આજના સમયમાં. તમારા બાળકો મોટા થઈ ગયા છે. માતા પિતા ખાસ સાંભળજો, ગમશે નહીં પણ સાંભળવું પડશે. તમારા બાળકો મોટા થઈ ગયા છે. હવે એની કુંડળી ચેક ન કરતા, હવે રોજ એની મંડળી ચેક કરજો. કેમ કે એની મંડળી નક્કી કરશે કે એનું ભવિષ્ય શું બનશે. એ કોની યાર બેસે છે એ નક્કી કરજો. બોલો હા કે ના? એ ક્યાં ઉભા રહે છે એ નક્કી કરજો. માખી ઉડે અને માખી ઉડીને જો ફૂટ પર બેસે તો માખીનો ભાવ નક્કી થાય 150 ની કિલો. એ જ માખી ઉડે, માઇક સમજાય છે ને? એ ઉડે અને ઉડીને જો મીઠાઈ પર બેસે તો એનો ભાવ નક્કી થાય 750 ની કિલો. અને એ જ માખી ઉડે અને ઉડીને જો સોના પર બેસે તો હમણાં એનો ભાવ નક્કી નથી થતો મોટા ભાઈ. પણ 10 ગ્રામના 1,50,000 જેવું હાલે છે અત્યારે. બોલો આ કે ના? આમ જો બેન, માખીની કિંમત માખી નક્કી નથી કરતી. સાંભળશો ને? એ ક્યાં બેહે છે ને એ નક્કી કરે છે. માટે માતા પિતા રોજ ચેક કરો કે આ તમારી માખ્યું, આ તમારા મખાઓ, આ ક્યાં બેહે છે એ ચેક કરો તો એને અનુશાસન કહેવાય. બોલો હા કે ના? નજર હટી, દુર્ઘટના ઘટી. ઉપર હાથ કરો, ઉપર બોલો મારી યારે 3 વસ્તુ પર કામ કરાવીશ. આમ આંગળી બતાવો મને, બોલો કયો ટ્રેક નહીં છોડું. ટ્રેક નહીં છોડું. આટલું ન ચાલે ભાઈ. હું 700 કિલોમીટર થી આવ્યો, અવાજ વધારે જોઈ. ટ્રેક નહીં છોડું. ટ્રેક નહીં છોડું. મર્યાદા નહીં છોડું. મર્યાદા નહીં છોડું. ટ્રેક નહીં છોડું. ટ્રેક નહીં છોડું. મર્યાદા નહીં છોડું. મર્યાદા નહીં અને છોડું. અભિમાન નહીં કરું. અભિમાન નહીં કરું. એક બાળક આ 3 વસ્તુ શીખી જાય તો શિક્ષણ લીધું કહેવાય. બાકી શિક્ષણ નથી. પહેલો પગાર 15,000 નો આવે અને 15,000 માં તમે હપ્તે મોબાઈલ લઈ આવો તો શિક્ષણ નથી. પણ 15,000 રૂપિયામાં તમે 500-700 રૂપિયાની દ્વારકાધીશને પ્રસાદી ચડાવો, 500-700 રૂપિયા તમારા ગામના હનુમાનને મંદિરે જાઓ, 500-700 રૂપિયા તમારા માતા પિતાનું કામ કરો અને પહેલો પગાર લઈને તમે તમારા માના હાથમાં આપો તો એને શિક્ષણ કહેવાય. આ ડિસિપ્લિનનો સાચો હેતુ સમજાવું છું તમને સાહેબ. શિક્ષણનો સાચો હેતુ સમજાવું છું. બોલો આ કે ના? જો ટ્રેન ટ્રેક પર હોય તો આપણને એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચાડી દે ટ્રેક. પણ જો બેટા ટ્રેન ટ્રેક ચૂકી જાય ને તો ગામમાં ઘૂસી જાય, નુકસાની કરે. ટ્રેક નહીં ચૂકતા. સમજણ પડે ને દીકરા? દીકરાની ટ્રેક શું હોય ખબર છે ને? દીકરાની ટ્રેક શું હોય ખબર છે ને? ટ્રેકની સૌથી મોટી વાત કરું, ટ્રેક ના છોડો, મર્યાદા ના છોડો અને સૌથી મોટી વાત અહંકાર ના કરો. તમે 20,000 ના પગારદાર થયા છો ને, એની પાછળ માએ છે ને પોતાની જાતને દસી નાખી છે. પપ્પાએ લોહીનું પાણી ને હાડકાનું ખાતર કરી નાખ્યું છે ને. જ્યારે તમે 20,000 ના પગાર શિક્ષક સામે, શાળા સામે અને માતા પિતા સામે ક્યારે અહંકાર ન કરો બેટા. જે ઈગો કરે છે એનું શિક્ષણ નથી ચાલતું. બોલો હા કે ના? આજથી નક્કી કરો કે ટ્રેક નહીં ચૂકવું, મર્યાદા નહીં છોડવું અને અહંકાર નહીં કરવું. આ પહેલો મુદ્દો મેં કમ્પ્લીટ કર્યો, શિક્ષણ. એમાં મને 50 થી 55 મિનિટ થઈ. તમે લોકો બધા સાંભળવા માટે તૈયાર છો? તમને લોકોને સાંભળવાની મજા આવે છે?
તો બીજા મુદ્દા પર જાવ. દુનિયાનો સર્વશ્રેષ્ઠ બીજો મુદ્દો છે આ જેટલી યુનિવર્સિટીઓ છે, આ પોદાર એજ્યુકેશન છે, પારોલ યુનિવર્સિટી છે, આ આલ્ફા વિદ્યા સંકુલ છે. એક ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. આ જેટલા સ્ટોલ છે એમાં બાપને વિઝિટ કરાવતી વખતે શું બોલવું જોઈએ સમજાવવા જઈ રહ્યો છું. બાપનો હાથ ક્યાં પડવો જોઈએ સમજાવવા જઈ રહ્યો છું. બધા પોતાની આંખ બંધ કરો. જેટલા લોકો કદાચ સ્ટોલ ધારક હોય, મારી યાર કનેક્ટ થઈ ગયા હોય ને કદાચ એની સામે કોઈ માણસ ના ઊભું હોય તો એ લોકો પણ આંખ બંધ કરો. ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. આ છોડજો કમલેશભાઈ, આંખ બંધ રાખજો, આંખ ખોલતા નહીં. કમલેશભાઈ, તમે 5 વર્ષના છો. તમારા ખંભા ઉપર લખુભાઈનો હાથ આમ પડે છે અને તમને કહે છે કમલેશ, એ બેટા કમલેશ, તું ઈશ્વરનું અનન્ય સર્જન છો. આજનો દિવસ તારા માટે નવો છે. કમલેશ, તું બધું કરી કેમ છો? તું હોશિયાર છો, જીવનમાં આગળ વધનારો છો, માતા પિતાનું નામ રોશન કરનારો છો. કમલેશ, તું ઝીરો માંથી હીરો થયો છો. કમલેશ, ચિંતા ન કરતો હો, ઠાકર તારી હારે છે, તારી હારે દ્વારકાધીશ છે, તારી હારે માતાજી છે. ચિંતા ન કરતો હો કમલેશ, તું વિજેતા છો બેટા. તું ઝીરો માંથી હીરો થયો છો. ને આમ જો કમલેશ, મૂંઝાતો નહીં હો, તારો બાપ તારી હારે છે બેટા. તારો બાપ તારી સાથે છે બેટા. તારો બાપ તારી સાથે છે બેટા. કમલેશભાઈ, ધીમે ધીમે તમારી આંખોને ખોલો. શું થાય છે દોસ્ત? જોઈને શરીરના બધા રોવાડા ઉભા થઈ ગયા. ડાબી સાઈડનું શરીર આખું ધ્રુજવા લાગ્યું. આ લખુ બાપાનો હાથ નથી, આ મનીષનો હાથ છે. પર ખંભા પડે છે તો લાગે છે ને કે બાપનો હાથ છે. હું એ સમજાવવા આવ્યો છું ભાઈબંધ, એ સમજાવવા કે હવે આ હાથ છે ને, છોકરાનું નામ શું છે? દેવ. હવે આ હાથ જો દેવના ખંભા પર પડે ને તો દેવના એ સપના પૂરા થાય ને દેવની જિંદગી બની જાય. સાહેબ, પપ્પાનો હાથ ખંભા પર પડતો નથી એટલે પ્રશ્ન. માં બોલે તો માના શબ્દોમાં લવની ફ્રીક્વન્સી આવે અને બાપ બોલે તો બાપના શબ્દોમાં ઇન્સ્પિરેશનની ફ્રીક્વન્સી આવે. આ લવ અને ઇન્સ્પિરેશન ઘટી ગયા ને તકલીફો થવા લાગી છે. આમ ખંભા પર હાથ રાખીને તમે તમારા દીકરાને કહો 1 મિનિટમાં સમજાવું, બાપ શું કરી શકે? 1 મિનિટમાં, 1 મિનિટમાં તુમ ના હોતે તો ક્યાં હોતા એમ. જેટલા દીકરા દીકરીઓ બેઠા છે, પપ્પા જો હાજર હોય ને બાજુમાં, ખાલી ખંભા પર આમ હાથ મૂકો. એના દીકરાના ખંભા પર આમ ખાલી હાથ મૂકો. પપ્પા જો બાજુ બેઠા હોય તો હા ખાલી મૂકો ને આમ તમે ખાલી આમ જુઓ. આમ ખાલી કહેવાનું, બેટા તારાથી થાય, બેટા તું કરી શકે, બેટા પોસિબલ છે, બેટા થાય. આટલું ખાલી બોલો ને, પપ્પા ખાલી આટલું બોલે ને તો શિક્ષણ, સંસ્કાર ને સંવેદનાનો સાચો હેતુ સાર્થક થઈ જાય. 1 મિનિટમાં નક્કી થઈ જાય કે બાપ શું કરી શકે. ખાલી આટલું જ કહેવાનું. સમજણ પડે છે ને? આ થાય તો દુનિયા બની જાય, આ થાય તો વિશ્વ બની જાય, આ થાય તો વર્લ્ડ બની જાય. સમજણ પડે ને બેન શું કહેવા માંગુ છું? તમે મને 40 મિનિટ જજ કર્યો, હવે તમે મને સાંભળતા થયા. સમજો છો ને શું કહું છું? નવરો હતો ને સ્પીકર નથી થઈ ગયો બેન. 30% સ્લેબ ભરતો તો ગાડી લઈ જાય, ગાડી મૂકી જાય. પણ મારે તમારા જીવનમાં બદલાવ કરવો છે એટલે આ વાત કરું છું. તમે કોને હો? તમે આ બધા એજ્યુકેટેડ બેઠા, તમે જે વ્યક્તિને તમે મોટો માણસ સમજતા એની બાયોગ્રાફી વાંચજો તો દુનિયામાં કે ખતરો નથી હો. એમ કે ખાલી થાય ને, ખલાસ થાય ને કોઈ દિવસ ખીલતા નથી, અને ખીલી જાય ને કોઈ દિવસ ખલાસ નથી થતા. જે ખીલે છે ત્યારે ખલાસ ન થાય, અને ખલાસ થાય ત્યારે ખીલે નહીં. ખુલવા ને ખીલવા માટે માનો ખોળો જોઈએ, બાપનો ખભો જોઈએ, અથવા સારા ભાઈબંધનો ધબો જોઈએ. એના સિવાય કોઈ માણસ ખુલતો નથી સાહેબ. જો બાળકોને ખોલવા હોય તો શેરિંગ કરવાનું શીખો. આ દિલ કોઈની સામે ખુલી જાય ને તો ડોક્ટર સામે ખોલવાની જરૂર ન પડે. બોલો હા કે ના? બતાવો. રોજ આ પ્રેક્ટિસમાં લાવો. તમે જે ભણતા હોય, જે કરતા હોય, રોજ 5 મિનિટ 7 મિનિટ માતા પિતાની હારે બેસો, તમારા જીવનમાં ચાલે છે ને કહો. આ દુનિયાની સૌથી ઈઝી ટેકનિક છે મનને શાંત કરવાની. મનમાં ભરીને જીવીશ ને મરી જઈશ. મનમાં ભરીને ના જીવાય, મન ભરીને જીવાય. જે મન ભરીને જીવે એ જીવે છે. બોલો હા કે ના? ખાલી કામ નાખો મનની અંદર. બીજું થોડુંક ડેરિંગ કરો, ડેરિંગ. સાચું કહેવાની હિંમત રાખો. આ નો ચાલે આપણા ઘરમાં. આપણા સંસ્કાર નથી બેટા. આ વસ્તુ યોગ્ય ના કહેવાય દીકરા, આ વસ્તુ ખોટી કહેવાય. સંસ્કાર સાથેની વેલ્યુએશન આપો તો ડેરિંગ કહેવાય. બોલો હા કે ના? સમજો મારી વાત. ઘણી બધી વસ્તુમાં આપણને માતા પિતા ટોકતા હશે બેન. આજે જ તને સવારે ટોકી છે એટલે કહું છું. સમજાય ને? હું કોઈ માતાજીનો ભૂવો નથી, હું કોઈ જાદુગર નથી, પણ હું બોડી જગલું માઇન્ડસેટ જોઈ લીધું. આજે જ સવારે ટોકી તને કે આવા કપડા ન પહેરાય, આવું પેન્ટ ન પહેરાય. હું રાઈટ હોય તો ઉપર આપ કે, રોંગ હોય તો નીચે આપ કે. રાઈટ હોય તો ઉપર આપ કે લોકો જોવે. સાચી વાત જોઈ લો એને કઈ રહું છું.
તો હું તને સમજાવીશ આજ કે શું છે તારા મનનો ભ્રમ તોડીશ આજ. એમ કે આ એક વ્યક્તિ છે ને દિનેશભાઈ, ક્યાં ગયા કામમાં, આ એક વ્યક્તિ છે ને એ આખી દુનિયા નો બદલી શકે, પણ એક વ્યક્તિની દુનિયા બદલી જાય ને તો આજનો આ પ્રોગ્રામ સફળ છે સાહેબ. આ થઈ જાય તો દુનિયા બદલી જાય. આ થાય તો તમારા દુનિયાના બધા જ કામ સોલ્વ થઈ જાય. શેરિંગ કરો, થોડું ડેરિંગ કરો, અને સૌથી મોટી વાત કેરિંગ કરો. કેરિંગ. હમણાં હું આ બેનને ચોકલેટ આપું, નાની ઢીંગલી બેનને, એટલે મમ્મી ભાઈ દોડીને જઈને કહેશે કે સાહેબ બહુ હારા છો, સુરત થી આવ્યા છે બહુ હારા. કેમ સાહેબ મને ચોકલેટ આપી, કાકા બહુ હારા ચોકલેટ આપી. હા કે ના? કોઈથી ન થાય. સાંભળો છો ને? અને માથી મોટું કેરિંગ કરતા દુનિયામાં કોઈને આવડતું નથી. આ દુનિયામાં જ્યારે ભગવાન 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 લોકો કહે ત્યારે સમજી જવાનું કે માણસ મૂંઝાણો છે. માણસ મૂંઝાય ત્યારે ભગવાનને યાદ કરે, અને એ ભગવાન મૂંઝાય ત્યારે માને યાદ કરે. માથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈથી ન થાય. કોઈ નથી ફાવતું, કોઈને ફાવતું જ નથી. બધા ભૂલી જાય એટલે યાદ કરાવું છું. આપણે નાના હતા ને, આઈ એમ ટોકિંગ વિથ યુ, આપણે નાના હતા ને ત્યારે આપણા કપડા ખરાબ થતા હતા, એટલે આપણે દોડીને ક્યાં જતા? મા પાસે. એટલે માં શું કરતી? આપણને કપડા ચેન્જ કરી આપતી અને આપણે ફ્રેશ થઈ જતા. રાઈટ રોંગ? રાઈટ. કેટલા વર્ષના થયા? 16 વર્ષના થયા, મોટા થઈ ગયા છો. હવે છે ને કપડા ખરાબ નથી થતા. તારા જીવનમાં છેલ્લા 7 દિન ચાલતો પ્રોબ્લેમ સોલ્વ કરવા જઈ રહ્યો છું. હવે કપડા ખરાબ નથી થતા. હવે છે ને મારી વાલી બેન, હવે મન ખરાબ થાય છે. અને મન ખરાબ થાય ને તો સૌથી પહેલા દોડીને મા પાસે જ જાજે. કેમ કે આખી દુનિયા છે ને એ ફાયદો ઉઠાવશે બેટા, ફાયદો. માં એક જ એવી છે એ રસ્તો બતાવશે. માથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈથી ન થાય. લાઈફના બધા પ્રોબ્લેમ સોલ્વ કરવાની તાકાત માં પાસે છે. આજે આટલી મોટી સંખ્યામાં બેઠા છો ને, તમારા માટે જે જાગે છે એ આંખો ઈ છે. એને વાત કરજો બેટા શું થઈ શકે. સમજો છો ને દોસ્ત? કેમ કે ખંભા પર હાથ પડે ને તો દુનિયા બદલે છે. આ રાજકોટની અંદર બાળકનો જન્મ થાય, જન્મતાની હાથે ડોક્ટર કહે કે આનું તાળવું નથી, આને હોઠ નથી, આને કાન નથી, આને મગજ બરાબર બન્યું નથી, આના દાંત બરાબર બન્યા નથી. આ વસ્તુ આ વ્યક્તિ છોકરું જમશે, આગળ વધશે નહીં. ઇન્જેક્શન આપીને શાંત કરવામાં જ ફાયદો છે. જો કાંઈ હતું નહીં એમાંથી કોણ શું કરે? બોલે આ વેસ્ટ છે, બોલે આ વેસ્ટ નથી, આ બેસ્ટ. આનું નામ આપણે ઉત્તમ આપશું. આગળનું નામ કુંવરજીભાઈ મારું, બાળકનું નામ ઉત્તમ મારું. આ જીવે છે અત્યારે એટલે કહું છું. અત્યારે 22 વર્ષનો છોકરો છે, ભારતની એસોસિએશનનો બ્રાન્ડ એમ્બેસેડર છે. જે બોલ્યો તો શકતો એ 700 શ્લોક 18 અધ્યાય મોઢે બોલે છે. દોસ્ત, જો તમારામાં ભરોસો હોય તો આ કામ થાય. તમારા બાળકોને આ શિક્ષણ આપો તો કામ થાય. બોલો હા કે ના? આજનું ટાઇટલ છે અંત નહીં આરંભ. આ વિઝિટ કરી લેવાથી અંત નો થાય, અહીંથી આરંભ થાય. આ અંત નહીં, ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ બિગિનિંગ માય ડિયર ફ્રેન્ડ. ઇટ ઇઝ નોટ એન્ડ. આ એન્ડ નથી, આ બિગિનિંગ છે. તમારા વસ્તુને સમજવી પડશે, થોડા એફર્ટ્સ કરવો પડશે, થોડો પ્રયત્ન કરવો પડશે. એના માટે થોડું માતા પિતાએ કામ કરવું પડશે. રોટલી શાક અને દાળ ભાત ખાવ ને તો મારી જેમ શરીર વધે, પણ બાળકના મનને મજબૂત કરવું હોય તો એને પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન આપવું પડે. સમજો છો ને ભાઈ? એને પ્રેમ, પ્રેરણા, પ્રોત્સાહન આપવું પડે. બધી વસ્તુ પૈસા નો હાલે ભાઈ. પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન. આમ બાળકની ઉર્જાઓ બદલવા લાગે, બાળકનું જીવન બદલવા લાગે. કેવી રીતે જબરદસ્ત બેટા? કેવી રીતે? અહીંયા આવો, સમજાવો. આટલા બધા સ્ટોલ છે, આટલા બધા લોકો આવ્યા છે, કોના માટે આવ્યા મને ખબર નહીં, પણ નેન્સી મારી વાતને સાંભળજે દીકરી, કદાચ આ તારા માટે જ પ્રોગ્રામ હશે. કેમ કે મનની સ્થિતિને બદલવાનું કામ માણસ સિવાય કોઈ ના કરી શકે. તમે જ્યાં છો ત્યાંથી તમારું જીવન બદલવાની શરૂઆત થાય. જે છે એ દુનિયા બદલવાની શરૂઆત થાય. પાંચ લોકોની વચ્ચે આપણને નીચા બતાવવામાં આવે. સાચી વાત. આપણને અંદરથી કેવું થાય? બહુ દુઃખ લાગે. એના કારણે આપણો સ્વભાવ કેવો બની જાય? બગડી જાય, વર્તન બગડી જાય, માતા પિતાએ પણ કેવું વર્તન કરવા લાગે? થોડુંક આમ અલગ જ થઈ જાય આખું. પછી આપણને વિચારો કેવા આવે? બહુ નેગેટિવિટી. જેમ કે કેવા? જેમ કે નેગેટિવ એટલે કેવા? આપણું કોઈ માનતા નથી, આપણે કોઈ સમજતા નથી. આપણે શું કરવું છે? હવે આપણે આપણી રીતે જે કરવું હશે એ કરશું. પછી આપણે કેવા બનતા જઈએ? અલગ જ નેગેટિવ માણસો બની જાય, પાછળ જતા જઈએ. એના કારણે આપણા મિત્રો કેવા બની જાય? આખા બગડી જાય, આખું ગ્રુપ સર્કલ બગડી જાય. પછી આપણા સ્વભાવમાં પણ બહુ ફેરફાર પડી જાય. એના કારણે આપણા માતા પિતા આપણાથી દુઃખી થાય. હા, અને આપણને મજા આવે કે મજા ન આવે? મજા ના આવે. પર્સન્ટેજ વધે કે ઘટે? ઘટે. હું કોઈ જાદુગર નથી.
કોઈ જાદુગર નથી. અને આ ચાલે છે એ તમને બતાવું છું. ઘણી બધી વાર કેવું થાય, સપના છે ને, સપના આપણા બહુ મોટા છે, પણ આપણે આમાં કોઈને સપના કહીએ ને તો કોઈ આપણા સપના સાંભળે નહીં. કેવું થાય અંદરથી આમ? બહુ ખરાબ ફીલ થાય. પછી વિચારો કેવા આવે? નેગેટિવિટી છવાઈ જાય કેવા વિચારો આવે? કે આપણાથી નહીં થાય હવે. પછી આપણે શું કરીએ બેન? આપણે મમ્મી પપ્પા પાસે જઈએ. અને પછી શું થાય? પછી પોઝિટિવ એનર્જી જાય. અને જ્યારે આપણી હારે કંઈક ખરાબ થાય ત્યારે આપણે લડવાની કોશિશ કરીએ, એને તો ટ્રસ્ટ કર્યો હોય ને આપણા ઉપર, આપણે ટ્રસ્ટ તોડીએ ત્યારે કેવું થાય? બહુ ખરાબ કહેવાય. ઘણી બધી વાર કેવું થાય, આપણે આમ બધું જ બરાબર કરતા હોય તો આપણને ટોકવામાં આવે, તું કાંઈ નથી કરતો, તને કાંઈ નથી આવડતું. ત્યારે બહુ ખરાબ લાગે, બહુ. એટલે એમ થાય કે આખા સમાજ વચ્ચે આપણું દુઃખ થઈ ગયું. પછી આપણને કેવા થોડસ આવે, પછી એમ થાય કે હવે આ જિંદગીમાં જીવવું બહુ. એ ગાનમાં શું છોડશે મમ્મીને? આવો, આ માઈક ઓપન છે તમારા માટે. માં શું લઈને જઈ રહી છે આજે? પપ્પા શું શીખીને જઈ રહ્યા છો? તમે શું શીખીને જઈ રહ્યા છો? આવો. જે વાલી છે તેના દીકરા ને દીકરીને ખાસ વિનંતી કરવામાં આવે છે કે જે વ્યસન છે ને એ બધું છોડી દેવાય. બસ આપણે ફેરફાર એક જ કરવાનો. મારો દીકરો એક મોટો એન્જિનિયર છે ને બીજા દીકરાને એન્જિનિયર બનાવવાનો છે, માટે આવ્યો છું હું. બરોબર? એક મોટો એન્જિનિયર છે, દીકરો કરીને એન્જિનિયર બન્યો છે, અને આ બીજાને મારે સાયન્સ કરીને એન્જિનિયર બનાવવા માટે આવ્યો છું. આ થઈ જાય તો આખું વિશ્વ તમારું થઈ જાય, ખુલવાની જગ્યા મળી જાય, કે ખુલી જાય, ખીલી જાય. હાથની અદબ છોડી અને બાજુવાળાને કેવું પડે હું આ છોડવા તૈયાર છું યાર. તમારી દીકરી છે. હા, એને મળીને કેવું પડે. શહેરોમાં હોઉં તો મારા મમ્મી પપ્પાના પેટનું પાણી નથી હલતું. કાલ સવારે હું અલગ અલગ રાજ્યોમાં જઈશ, અલગ અલગ શહેરોમાં જઈશ, અલગ અલગ દેશમાં જઈશ, તે પણ મારા મા બાપ અત્યારે એના પેટનું પાણી નથી હલતું કે એની દીકરી જ્યાં છે, મારા મમ્મી પપ્પા અત્યારે અહીંયા નથી આવ્યા. પછી મનીષભાઈએ શિક્ષણ વિશે સારી એવી સ્પીચ આપી દીધી અને બધાના રૂવાટો ઊભા કરી નાખે તેવું બોલીને બધાને શીખવાડ્યું કે તમે કેવી રીતે શિક્ષણને મેળવી શકો. અને ત્યાર પછી આપણો લકી ડ્રોનો ટાઈમ થઈ જતો હતો, એટલે આપણે આગળ પ્રોગ્રામમાં વધ્યા અને પછી આપણે લકી ડ્રો તરફ જવા લાગ્યા. એટલામાં તો હું ને મારો મિત્ર લકી ડ્રોની તો રાહમાં જ બેઠા હતા કે ક્યારે લકી ડ્રો થાય. આટલી વારમાં અમારું રાહનું ફળ અમને મળવા આવવાનું હતું. પછી લકી ડ્રો ચાલુની જગ્યાએ પૂરો પણ થઈ ગયો, તોય મારું અને મારા મિત્રનું નામ આવ્યું જ નહીં. એટલે પછી આપણે ઘરે જવા માટે નીકળી ગયા, કેમ કે હવે મોડું થવા લાગ્યું હતું અને પાછું અમારું લકી ડ્રોમાં નામ પણ ન આવ્યું, એટલે ઘરે જવા નીકળી ગયા. એટલામાં તો અમે ઊભા થયા તો વાંસ બધા ઊભા થઈ ગયા અને પછી બધા ઘરે જતા હતા, એટલે અમે પણ ઘરે જવા માટે નીકળી ગયા. અને રસ્તામાં એક ફ્રૂટી પી અને પછી અમે ઘરે જવા માટે નીકળી ગયા. હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.